તો વિશ્વ ઉમિયા ધામ ખાતે કાર સેવકોનું સન્માન થઈ રહ્યું છે। સીધા જઈએ। મને કહેતા ગૌરવ થાય છે કે 4 માર્ચ 2019 ના દિવસે જગતજનની મા ઉમિયાનું મહાભૂમિપૂજન થયું। ગુજરાતની અંદર માહોલ કંઈક અલગ હતો। એવા સમયે 7 લાખની જનમેદનીમાં એ વખતે મહાભૂમિપૂજન મા ઉમિયાના મંદિરનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। અને અમારી આખી ટીમનો એક વિશ્વાસ અને સંકલ્પ છે કે 2027 ના ડિસેમ્બર સુધીમાં ફરી એક વખતે મા ઉમિયાનું જગતજનનીનું ઊંચામાં ઊંચું મંદિરનું નિર્માણ પૂર્ણ થાય અને એનો પણ પ્રાણ પ્રતિષ્ઠા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે એ સંકલ્પ સાથે અમારી ટીમ કામ કરી રહી છે। કારણ હજી પણ નરેન્દ્રભાઈને આ દેશને સખત જરૂર છે। જ્યાં સુધી એ છે દુનિયાની હિન્દુત્વ સલામત છે। અને એટલા જ માટે આપણે જે કંઈ કાર્ય કરીએ એમાં હંમેશા યાદ રાખીએ કે આ મહાન કાર્યનો પાયો નાખ્યો તો વિશ્વ હિન્દુ પરિષદ, આ બધા જ સંતો મહંતો અને આપ જેવા કાર સેવકોએ સમગ્ર દેશવાસીઓનો પ્રેમ લઈને જે કાર્ય કર્યું છે એના માટે એને હિન્દુઓને એક કર્યા, સમગ્ર અલગ અલગ જ્ઞાતિને એક સંગઠિત કર્યા અને ફરી એક વખતે પટેલ કોણ છે, બ્રાહ્મણ કોણ છે, પ્રજાપતિ કોણ છે એ બધાને ભૂલાવીને એક નારો આપ્યો કે માત્ર ને માત્ર તમે કોણ છો। ક્યાંય પણ સભાની અંદર કોઈ પૂછે કે આમાં પાટીદાર કેટલા છે, ભૂલે ચૂકે હાથ અદ્ધર ન કરતા। કોઈ પૂછે કે બ્રાહ્મણ કેટલા છે, હાથ ઉપર ન કરતા। પણ કોઈ જ્યારે એમ પૂછે કે આમાં હિન્દુ કેટલા છે અને એ વખતે તમારો હાથ ઊંચો થાય એ સંદેશ સાથે આ સંતોએ જે કામ કર્યું છે એ કામને આપણે બિરદાવીએ છીએ। અને એના માટે વારંવાર આજે રામ ભક્તિ છે એ જે રાષ્ટ્ર શક્તિ બની છે અને એટલે જ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈને વિશ્વ ઉમિયા ધામ છેલ્લા 5 વર્ષથી જે કાર્ય કરી રહ્યું છે એ આપ બધાના ચરણોમાં સમર્પિત કરી ફરી એક વખતે આપ બધાને વંદન કરી અને વારંવાર અમારી ટીમ તરફથી ક્યાંય પણ કોઈ તમને ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય તેના માટે ખરેખર દિલથી માફી માંગુ છું। કારણ કે આજે તમે રામ સેવક તરીકે આવ્યા છો, તમારા પગલા અહીંયા પડ્યા છે એનો આનંદ છે। તમને ક્યાંય પણ સહેજ પણ તમારું માન ન સચવાય એવું ક્યાંય લાગ્યું હોય તો ફરી એક વખતે આપની માફી માંગીને મારી વાણીને વિરામ આપું છું। એક છેલ્લી વાત કરી લો કે જે દિવસે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ જ દિવસે અહીંયા અયોધ્યાની જ્યોત અહીંયા મા ઉમિયાના મંદિરમાં પ્રજ્વલિત ત્યાંથી આવી છે અને એ જ્યોત આજે પણ છે અને અહીંયા રહેવાની છે। એટલે એ પ્રમાણે આ સંસ્થા હિન્દુત્વને લઈને કાર્ય કરતી સંસ્થા છે જે બધા જ સમાજના લોકોનું પ્લેટફોર્મ છે। પાટીદારોની એકલી સંસ્થા નથી, કદાચ બધાના પોતપોતાની સંસ્થાઓ છે, પણ આ પ્લેટફોર્મ કોનું છે તો જે કોઈ સમાજની કોઈ પણ વ્યક્તિને સમાજને કંઈક આપવું છે તો વિશ્વ ઉમિયા ધામ એનું પ્લેટફોર્મ છે। તમારામાં કંઈક આપવાની ઈચ્છા છે કે મારે અહીંયા અર્થ આપવું છે, મારે સમય આપવો છે, મારી પાસે જે કંઈ બુદ્ધિ છે, ક્ષમતા છે, મારે જે કંઈ આપવું છે પણ સમાજ માટે આપવું છે તો વિશ્વ ઉમિયા ધામનું પ્લેટફોર્મ તમારું છે। અહીંયા કોઈનું પ્લેટફોર્મ નથી। અહીંયા એકમાત્ર પ્રમુખ છે અને જગતજનનીમાં ઉમિયા પ્રમુખ છે। બાકીના બધા જ સેવકો છે એને આદેશથી ને આજ્ઞાથી બધા જ કામ કરીએ છીએ। અને આવા કાર્યમાં જ્યારે પણ સંતો મહંતોને ફરી એકવાર વિનંતી કરું કે જ્યાં પણ આ સંસ્થાની તમને એમ લાગે કે અમારે અહીં કાર્ય કરવું છે અને જરૂર છે, અમને હાકલ કરજો, અમે તમારી પાસે